ઓમ સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 27 જાન્યુઆરી। થાળીઓ તેમની રહેશે ભરેલી સદા, આ જન્મ ન ખાલી રહેશે કદા। સદભાવે જે રહેશે મારા શરણમાં, હરશે બધી તેની આપદા। ઈસવીસન 1916માં હેમાળપંત સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને તેમને યથાયોગ્ય પેન્શન પણ મળ્યું। તે પછી તે શિરડી યાત્રાએ ગયા। ગુરુ પૂર્ણિમાનો તે દિવસ હતો। ગુરુપૂજન માટે ભક્તો ભેગા થયા હતા। આ પ્રસંગે શ્રી અરણ્યા સાહેબ ચીચણીકર પોતાની મેળે જ સ્વયંસ્ફુરિતથી બાબાને આજીજીપૂર્વક ભલામણ કરી કહેવા લાગ્યા, બાબા, આ હેમાળપંતના વિસ્તારી સંસાર માટે પેન્શન કેટલું પૂરું પડશે? તેથી તેમના ઉપર કૃપા કરો અને તેમને ક્યાંક બીજે નોકરીમાં ગોઠવી દો, જેથી અરણ્યા સાહેબની આર્થિક ચિંતાઓ દૂર થાય એમ કરો। તે સાંભળી બાબા બોલ્યા, અરે સાલી નોકરી તે શું? તે તો તેને આરામથી મળી જશે, પરંતુ તેને હવે મારી ચાકરી કરવાની છે, તેથી તેને સંસારમાં સુખ મળશે। એમની થાળીઓ સદા ભરેલી રહેશે અને અજન્મા તે કદી પણ ખાલી નહીં થાય। જે ભાવ અને ભક્તિથી મારો આશ્રય લેશે તેની સદા આપદા સંકટો કાયમ દૂર થશે। તે આચારહીન, શીલભ્રષ્ટ, વિચારહીન, કર્મભ્રષ્ટ છે, તેમજ શું અનિષ્ટનો વિચાર પણ નથી કરતા, તેમને ઈચ્છિત તો લાભ ક્યાંથી થાય? વિશેષ ઋણાનું બંધન સિવાય કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવતી નથી। કૂતરા, બિલાડા કે ડુક્કર હોય, કોઈને પણ હળ કરવું નહીં। હવે પછી હેમાળપંતે ભક્તિભાવથી મારી સેવા કરવી, તેથી દેવાધિદેવને કરુણા ઉપજશે અને તે કદી ન ખૂટે એવા અક્ષય ધનનો લાભ પ્રાપ્ત થશે। પછી આ પૂજા કેવી રીતે કરવી, સાંઈ એટલે કોણ અને તેને કેવી રીતે જાણવા તે વિશે સાંઈ બાબાએ સુંદર વિવેચન કહ્યું છે। આ સાંઈનો દેહ વિનાશી છે, પણ સુપૂજ્ય બ્રહ્મ અવિનાશી છે। હું અષ્ટધા પ્રકૃતિ રૂપે ચારે બાજુથી વિશ્વમાં વ્યાપેલો છું, એવું શ્રી કૃષ્ણ ભગવાને ગીતા આખ્યાનમાં અર્જુનને કહ્યું છે। જ્યાં સુધી નામ, રૂપ, આકૃતિ, સ્થાવર જંગમાદિ આ ચરાચર સૃષ્ટિમાં છે, ત્યાં સુધી હું જ અષ્ટધા પ્રકૃતિમાં રૂપમાં વસેલો છું। આ મારો જ ચમત્કાર છે। શ્રી સાંઈબાબા પાસેથી શ્રી ચીચણીકર ગોવિંદરાવ દાભોળકર માટે તેમના વૃદ્ધાસ્થાનના ઉદરનિર્વાહની ચિંતા લઈને ગયા અને બાબાએ ગોવિંદરાવને પોતાની સેવામાં રાખી લીધા। સંતો પાસે આવી પ્રાપંચિક અપેક્ષા રાખી જે જાય છે અને જેના ઉપર સંત કૃપા થવાની છે તેને પ્રપંચ સદ્ગુરુ પોતે કરી લે છે। ભાર તમારે વહીશ હું સદા, ન ટળે વચન મારું કદા। ઓમ સાંઈરામ।